નમસ્કાર ધોરણ 10 ના વિદ્યાર્થીઓ, આપનું સ્વાગત છે આપણી YouTube ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં। આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। હવે પહેલો લેક્ચર આપણે થિયરીનો મૂકેલો છે, ન જોયો હોય તો તે પહેલા જોઈ લેજો। ઉદાહરણ નંબર 4 સમીકરણ યુગ્મ સુસંગત છે કે નહીં તે ચકાસો। જો સુસંગત હોય તો આલેખની મદદથી ઉકેલો। હવે સૌથી પહેલા તો આપણે ચેક કરવાનું છે કે સુસંગત છે કે નહીં। હવે કઈ રીતના ખબર પડશે સુસંગત છે કે નહીં? તો સુસંગત છે કે નહીં તે ચેક કરવા માટે આપણે શું નક્કી કરવું પડશે કે કઈ રેખાના સમીકરણો છે। છેદતી રેખા છે, સમાંતર રેખા છે કે સમપાતી રેખા છે, એ શેના ઉપરથી નક્કી થાય છે? તો કે આપણે આગળના લેક્ચરમાં આપણે ભણ્યા હતા કે શરત ઉપરથી આપણે નક્કી કરી શકાય ગુણોત્તર કાઢીને કે છેદતી રેખા છે, સમાંતર રેખા છે કે સમપાતી રેખા છે, બરાબર। તો ચલો હવે આપણે એનો ગુણોત્તર કાઢીએ બધાનો। સૌથી પહેલા તો પ્રમાણિત સ્વરૂપમાં લખી નાખી, તો કે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવતા। ચલો પ્રમાણિત સ્વરૂપમાં ફેરવું તો બધું જ બરાબરની ડાબી બાજુ લઈ લેવાનું। તો કે x વત્તા 3y આ +6 આ બાજુ આવે તો -6 બરાબર 0। સમીકરણ 1 2x -3y -12 બરાબર 0 +12 આ બાજુ એટલે માઇનસ। સમીકરણ 2 હવે તો કે આપણે બે સમીકરણ આપણને મળી ગયા, તો આપણને ABC મળી જશે। તો કે માટે A1 બરાબર શું થશે? તો કે x નો સહગુણક તો કે 1। B1 બરાબર શું થશે? +3। C1 બરાબર શું થશે? -6। A2 બરાબર +2, B2 બરાબર -3 અને C2 બરાબર -12। ABC એટલે કે A1 B1 C1 A2 B2 C2 એ શું થશે? x નો સહગુણક પહેલાની અંદર A1 બીજાની અંદર A2। B શું થશે? તો કે y નો સહગુણક પહેલા સમીકરણમાં B1 બીજા સમીકરણમાં B2 અને C શું થશે? તો કે અચળ પદ પહેલા સમીકરણનું C1 બીજાનું C2। ચલો હવે તો કે ગુણોત્તર આપણે કાઢીએ, પહેલા એનો ગુણોત્તર કાઢીએ। A1 ના છેદમાં A2, ચલો A1 એટલે કે 1 એના છેદમાં 2, B1 ના છેદમાં B2 3 છેદમાં -3 3 3 ઉડી ગયા, અલગ અલગ નિશાની તો જવાબ -1। અહીંયા તમે જોવો છો A નો અને B નો ગુણોત્તર કેવો છે? જુદો જુદો। તો આપણી પાસે એવી એક જ શરત છે કે જેની અંદર A અને B બેયનો ગુણોત્તર કેવો થાય છે? જુદો જુદો। બાકી બેયમાં કેવી છે? સરખી। એટલે ત્રીજાનો ગુણોત્તર કાઢવાની જરૂર છે નહીં, ડાયરેક્ટ આપણને ખબર પડી ગયો કે કઈ રેખાના સમીકરણો છે? તો કે છેદતી રેખાના। તો કે અહીં A1 ના છેદમાં A2 does not equal to B1 ના છેદમાં B2 હોવાથી આપેલ સમીકરણો છેદતી રેખાના છે। હવે છેદતી રેખાના હોય તો આપણે ભણી ગયા કે સુસંગત હોય, માટે સુસંગત છે। ચલો સુસંગત છે બરાબર, તો આલેખની મદદથી આપણે ઉકેલવું પડશે। તો આલેખ માટે બે બિંદુની જરૂર પડશે। સમીકરણ 1 ઉપરથી બે બિંદુ મેળવશો અને સમીકરણ 2 ઉપરથી। પહેલા સમીકરણ 1 ઉપરથી
ચલો સમીકરણ 1 ઉપરથી આપણે બે બિંદુ મેળવીએ. હવે સમીકરણ 1 આપણને શું આપ્યું છે? x + 3y - 6 બરાબર 0. કાં તો x ને કરતા બનાવવાના, કાં તો y ને કરતા બનાવવા. કરતા બનાવવો એટલે શું? તો કે x ને કરતા બનાવવા એટલે કે x સિવાય બધું બરાબરની ઓલી બાજુ મોકલી દેવાનું. જો હું y ને કરતા બનાવું તો y સિવાયનું બધું બરાબરની જમણી બાજુ મોકલી દેવાનું. આપણે x ને કરતા બનાવીએ તો પહેલા અચળ પદને ઓલી બાજુ મોકલવી તો શું થાય છે? x + 3y બરાબર +6. +3y બરાબરની ઓલી બાજુ જાય તો શું થાય છે? -3y. એટલે x બરાબર 6 - 3y. અહીંયા y. હવે y ની કિંમત જે હું લઈશ એના ઉપરથી મને x ની કિંમત મળશે. એટલે કે y બરાબર જો હું 0 લઉં તો અહીંયા જો y ની જગ્યાએ હું 0 કરું તો શું થાય છે? 6 - 3 ગુણ્યા 0. 6 - 0 એટલે 6. તો હું જો y 0 લઈશ તો x શું થશે? 6. શું થાય છે? 6. 6. હવે y ની જગ્યાએ 1 લઉં તો કે x - 6y એટલે કે 3y. તો કે y ની જગ્યાએ આપણે લેવી શું? 1. તો કે 6 - 3 ગુણ્યા 1. 3 × 3. 6 માંથી 3 જાય તો કેટલા વધશે? 3. તો કે y ની કિંમત 1 લઈશ તો અહીંયા મળશે 3. ચલો બે બિંદુ મળી ગયા આપણને પહેલા સમીકરણના. એવી રીતના આપણે બીજા સમીકરણ ઉપર સમીકરણ 2 પરથી ચલો જો તો આમાં હું y ને કરતા બનાવું, આમાં x ને બનાવી, આપણે આમાં y ને બનાવી. તમે ગમે એને બનાવી શકો. બેયમાં x ને કરતા બનાવો તોય ચાલે, બેયમાં y ને કરતા બનાવો તોય ચાલે, બરોબર. અને બેયમાં અલગ અલગ બનાવો તોય ચાલે. હું આમાં y ને કરતા બનાવું તો પહેલા -12 ઓલી બાજુ જાય શું થઈ જાય છે? +12. પછી આ 2x છે એ માઇનસ અને આ 3 ગુણાકારમાં છે એ ભાગાકારમાં. જોઈએ 2x - 3y બરાબર +12. માઇનસ આપણે આના કરતા બનાવવાના છે તો પહેલા આને ઓલી બાજુ મોકલી તો કે 12 - 2x થાય છે. પછી -3 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં. સમજાણું? એટલે કે આ x y બરાબર શું છે? તો કે 12 - 2x છેદમાં -3. જ્યારે આપણે y ને કરતા બનાવી ત્યારે x ની કિંમત ઉપરથી આપણને y ની કિંમત મળશે. અને જ્યારે y ને આપણે x ને કરતા બનાવ્યા હોય ત્યારે y ની કિંમત ઉપરથી આપણને x ની કિંમત મળશે. તો અહીંયા આડે અંદર લખીને નાખવાનું, કેમ કે પોઈન્ટમાં આલેખ દોરવામાં થોડીક તકલીફ પડે. એટલે આપણે વ્યવસ્થિત શાંતિથી ગણતરી કરીને તે આપણે લઈશું. x ની કિંમત જો હું 0 લઉં તો અહીંયા 2 × 0 એટલે શું થઈ જાય છે? 0. 12 માંથી 0 જાય તો 12 ને 12 વધશે. 12 ભાગ્યા -3 એટલે -4. એટલે કે જો હું x ની કિંમત 0 લઈશ તો અહીંયા શું આવશે? -4. શું લેવા? તો કે 12 - 2. x ની કિંમત લીધી મેં 0 -3. 2 × 0 એટલે 0. તો 12 ભાગ્યા -3 એટલે -4. હવે જો હું 1 લઉં તો અહીંયા શું થાય છે? 2 × 2. તો 12 માંથી 2 જાય તો કેટલા વધશે? 10. 10/3 તો એ અઘરું પડી જાય છે. 2 લઉં તો 2 દુ 4. 12 માંથી 4 જાય તો 8. 8/3 અઘરું પડી જાય. પછી 3 લઉં, 3 દુ 6. 12 માં 6 જાય તો 6. 6/3 એટલે 2. તો કે હાલ છે. શું અહીંયા લઈશું આપણે x ની કિંમત? તો કે 3. 3 લઈશું તો અહીંયા હું 3 દુ 6. 12 માં 6 જાય તો 6 વધે. 6/3 એટલે 2. પણ કેવા? માઇનસ. મળી ગયા આપણને બે સમીકરણો પરથી બે બિંદુ મળી ગયા. એટલે બેયની રેખા આપણને મળી જાય. ચલો આલેખ દોરીએ આપણે.
હવે જો આડું જે હોય આડું એને કહેવાય એક્સ અક્ષ. શું કહેવાય? આને કહેવાય એક્સ અને ઊભો હોય એને કહેવાય વાય અક્ષ. એક્સ અક્ષ વાય અક્ષ દોરી નાખવાનું. હવે અહીંયા તમે બિંદુ જુઓ, આપણી પાસે બિંદુ કયા કયા છે? પહેલી રેખાની વાત કરીએ તો 6 0 3 1 પ્લસ જ છે એટલે ઉપર આપણે લખી તોય ચાલશે. પણ બીજાની અંદર તમે જુઓ માઇનસ વાળું છે, -4 લગીને જરૂર પડે તો આપણે માઇનસ વાળું લખવું પડશે વાય ની અંદર. અહીંયા 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 આ 10 લગી લખો તો ચાલે, બરોબર વ્યવસ્થિત. 1 2 3 4 5 6 7 નીચે તો કે -1 -2 -3 -4. ચલો હવે પહેલામાં શું હતું? 6 0 એટલે કે એક્સ અક્ષ ઉપર 6, આ 6 ની લાઈન, અને વાય અક્ષ ઉપર 0 તો આ બિંદુ થાય છે 6 0. પછી પહેલા સમીકરણમાં તે બીજું શું બિંદુ છે? 3 1. ચલો 3 1 એટલે કે એક્સ અક્ષનું 3 વાય અક્ષનું 1. આ 3 વાળી લાઈન અને આ 1 વાળી લાઈન ક્યાં ભેગી થઈ છે? અહીંયા. એટલે 3 1. પછી સ્કેલની મદદથી આને જોડી દેવાની છે. અહીંયા તમારે વ્યવસ્થિત નહીં થાય, તમારે વ્યવસ્થિત જોડવાની છે કે જે આ બે બિંદુ ઉપર વ્યવસ્થિત રાખીને આમ એક રેખા દોરી નાખવાની છે, બરોબર? આ બિંદુમાંથી પસાર થવી પડે, તમે વ્યવસ્થિત દોરી નાખજો. પછી બીજા સમીકરણ ઉપરથી આપણે બીજી રેખા દોરીએ તો કે એક્સ અક્ષ 0 વાય -4. ચલો એક્સ 0 વાય -4 એટલે કે આ બિંદુ 0 -4. -3 -2. ચલો 3 તો કે એક્સ અક્ષનું 3 ક્યાં છે? અહીંયા. અને -2 અહીંયા. એક્સ અક્ષનું 3 અહીંયા છે, આ લાઈન, -2 આ લાઈન, બે ક્યાં ભેગી થઈ છે? અહીંયા. તો કે 3 -2. હવે ફૂટપટ્ટીથી આ બે રેખાને જોડી દેવાનું. અહીંયા તમે રેખાને જોડશો એટલે ક્યાંથી નીકળશે? આ બિંદુમાંથી 6 0 માંથી નીકળશે. સમજાણું? તો છેદતી રેખાનો સામાન્ય ઉકેલ આપણે કેવો હોય તો શું થાય? 6 0, કે જે બે સમીકરણનું સમાધાન કરે છે. તમે વ્યવસ્થિત ફૂટપટ્ટી દોરશો ને એટલે આ 6 0 માં જ નીકળશે. હવે ઉદાહરણ નંબર 5, એટલે કે અહીંયા ઉદાહરણનો ક્રમ જૂની ચોપડીનો મારેલો છે તો તમે તમારી રીતના થોડુંક વ્યવસ્થિત કરી નાખજો, બરાબર? ઉદાહરણ નંબર 2 છે. આલેખની રીતથી નીચેલા સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ નથી, અનન્ય ઉકેલ છે અથવા તો અનંત ઉકેલો છે તે નક્કી કરો. હવે અહીંયા આપણે આગળના દાખલામાં જેમ ગણ્યું એવી રીતના ગુણોત્તર કાઢીને પછી રેખાઓનો પ્રકાર ને પછી સુસંગત છે કે નહીં એવું ચેક કરવાનું નથી, ડાયરેક્ટ આલેખ ઉપરથી. તો આલેખ માટે આપણે બે સમીકરણ જોઈએ અને બે સમીકરણ ઉપરથી બે બિંદુ જોઈએ. તો અહીંયા પહેલા આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ. ચલો પ્રમાણિત સ્વરૂપમાં ફેરવતા. ચલો પ્રમાણિત સ્વરૂપમાં ફેરવું તો પહેલું તો આપણને એમનામ આપ્યું જ છે પ્રમાણિત સ્વરૂપમાંથી, બરોબર? 5x - 8y + 1 = 0. સમીકરણ 1. હવે બીજાની અંદર તમે જોવો તો છેદમાં આપણને શું આપ્યું છે? 5. છેદમાં સંખ્યા વધવી પડે નહીં, જેથી કરીને દાખલો કેવો થઈ જાય? સરળ. તો જ્યારે પણ આવું આપ્યું હોય 3x - 24y/5 + 3/5 = 0, ત્યારે છેદમાં જે સંખ્યા આપી હોય બે બાજુ સમીકરણને એના વડે ગુણી નાખવાનું.
આને હું 5 વડે ગુણું તો કેટલા થઈ જાય 15x. આને હું 5 વડે ગુણું તો 5 5 ઉડી જાય, આમાં તે 5 5 ઉડી જાય તો શું વધશે 24y વત્તા 3 બરાબર 0 ગુણ્યા 5 એટલે 0. ટૂંકમાં કહું તો યાદ શું રાખવાનું, છેદમાં જે સંખ્યા હોય એની કાઢી નાખવાની. કઈ સંખ્યા આપણે કાઢી તો કે 5, કોના છેદમાં નતું તો કે 3x ના, ત્યાં ખાલી ગુણી નાખવાનું એટલે સમીકરણ થઈ ગયું વ્યવસ્થિત. તો કે 5 તરી 15x માઇનસ 24y વત્તા 3 બરાબર 0. સમીકરણ 2. ચલો હવે આ સમીકરણ ઉપરથી આપણે બે બિંદુ મેળવી લઈએ. તો કે સમીકરણ 1 પરથી, ચલો સમીકરણ 1 ઉપરથી પેલા બે બિંદુ મેળવીએ આપણે. તો x ને હું કરતા બનાવું તો બાકી બધું બરાબર ની ઓલી બાજુ મોકલવાનું. પહેલા તો જો +1 બરાબર ની આ બાજુ આવે એટલે -1, -8y આ બાજુ આવે તો +8y, અને x સિવાય 5 હજી છે જે ગુણાકારમાં છે, ઓલી બાજુ જાય તો ભાગાકારમાં એટલે કે છેદમાં 5. તો અહીંયા x ને મેં કરતા બનાવ્યા તો શું મળ્યું -1 વત્તા 8y ના છેદમાં 5. હવે મેં x ને કરતા બનાવ્યા છે તો y ની કિંમતના આધારે મને x ની કિંમત મળશે. ચલો y બરાબર હું અહીંયા 0 લઉં તો શું થાય છે -1 વત્તા 8 ગુણ્યા 0 એટલે 0 છેદમાં 5 એટલે -1 ના છેદમાં 5. પછી 2 લઉં તો 8 દુ 16 એટલે કે વત્તા 16 ના છેદમાં 5 એટલે કે 15 ના છેદમાં 5 એટલે 5 તરી 15. તો કે હા આખી સંખ્યા આપણને મળશે. ક્યારે? જ્યારે હું y બરાબર 2 લઉં તો અહીંયા 2y ની જગ્યાએ કરું તો 8 દુ 16, 16 માંથી 1 જાય તો 15, 15 ના છેદમાં 5 એટલે 3. હવે તો કે y ની કિંમત 3 લેવી તો શું થશે 3 × 8 = 24, 24 માંથી 1 બાદ કરું તો 23, 23 ના છેદમાં 5 એટલે ભાગ હાલશે નહીં. 8 × 4 = 32, 32 - 1 એટલે 31 નહીં ચાલે. 5 × 8 = 40, 40 માંથી 1 જાય તો 39 નહીં ચાલે. 6 × 8 = 48, 48 માંથી 1 જાય તો 47 નહીં ચાલે. પછી 7 × 8 = 56, 56 માંથી 1 જાય તો 55, 55 ના છેદમાં 5 ભાગ હાલશે. જો -1 અહીંયા હું લઉં 7 એટલે 56 થાય છે છેદમાં 5 એટલે 55 ના છેદમાં 5 એટલે 11. એટલે કે y ની કિંમત જો હું 7 લઉં તો આપણને x શું થાય છે 11. ચલો બે બિંદુ મળી ગયા સમીકરણ 1 ઉપરથી. હવે સમીકરણ 2 ઉપરથી. ચલો આમાં હું x ને કરતા બનાવું તો પેલા +3 છે આ બાજુ જાય તો -3, -24y આ બાજુ આવશે તો +24y છેદમાં આ 15 ગુણાકારમાં છે એ આ બાજુ આવે તો શું થઈ જાય ભાગાકાર. ચલો હવે y ની કિંમતના આધારે x ની કિંમત આપણે નક્કી કરશું. y બરાબર હું 0 લઉં તો શું થશે 24 ગુણ્યા 0 એટલે 0 થઈ ગયો. તો -3 ના છેદમાં 15 એટલે 1 ના છેદમાં 5 એનો કઈ મતલબ છે નહીં. પછી 1 લઉં તો 24 × 24, 24 માંથી 3 જાય તો 21 ના છેદમાં 15 નહીં હાલે. હવે અહીંયા લઉં y ની જગ્યાએ 2 તો કે 24 દુ 48, 48 માંથી હું 3 બાદ કરું, 48 માંથી 3 બાદ કરું તો 45 ચાલશે. જો અહીંયા -3 વત્તા 48 ના છેદમાં 15 એટલે કે 48 માંથી 3 જાય તો 45 છેદમાં 15 એટલે 15 તરી 45. જો હું y બરાબર 2 લઉં તો x ની કિંમત મને શું મળે છે 3. સેમ ટુ સેમ
તો હવે બીજું કયું બિંદુ મળશે આપણને? તો કે y બરાબર 7 લઉં તો સમજાણું? y બરાબર 7 લઉં તો 24 ગુણ્યા 7 28 નો આટલો વધી પડી 2 14 ને 2 16 168 માંથી 3 જાય તો કેટલા વધશે? 165 165 ભાગ્યા 15 15 એકા 15 15 એકા 15 એટલે કે જો હું y બરાબર 7 લઉં તો અહીંયા મળશે 11. બેયના બિંદુ કેવા સરખા. તો આલેખ નો દોરવી તોય ત્યાં આપણને ખબર પડી જાય કે કેવી છે? સંપાતી રેખા. કેમ? જો તો 5 તરી 8 તરી 1 તરી બધાનો ગુણોત્તર કેવો થાય? સરખો. ચલો આલેખ દોરીએ આપણે. તો અહીંયા આવશે 0 1 2 3 4 5 6 7 8 9 10 11 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અહીંયા આપણે લખશું x અક્ષ વ્યવસ્થિત લખજો બરાબર. અહીં લખશું આપણે y અક્ષ. ચલો પહેલું બિંદુ છે 3 2 એટલે કે x માં 3 y ના 2 આ 3 વાળી લાઈન આ 2 વાળી લાઈન બે ક્યાં ભેગી થાય છે? અહીંયા 3 2 પછી 7 11 એટલે કે 11 7 તો x અક્ષનું 11 આ લાઈન આનું 7 અને આ લાઈન અને આની 7 ની લાઈન ક્યાં ભેગી થઈ છે? અહીંયા 11 7 એટલે આપણને એક રેખા મળી ગઈ. વ્યવસ્થિત ફૂટપટ્ટી તમે દોરજો. તમે સીધી દોરજો. ચલો એક મળી ગયો. હવે બીજા સમીકરણ પર બિંદુ કયા છે? તો કે આ તે 3 2 11 7 તો એનું પણ આ જ બિંદુ મળશે અને એની રેખા દોરશું તો એ યાદ થાય છે. સમજાય? એની આપણે રેખા દોરશું તો એ યાદ થાય છે. એટલે કે બે રેખા એક જ હોય તો એ કયો પ્રકાર થાય? તો કે સંપાતી. સંપાતી સંપાતી હોય તો સુસંગત હોય તો એનો ઉકેલ કેટલા મળશે? સંપાતીના અનંત ઉકેલ મળશે. તો કે આપેલ સમીકરણ યુગ્મના અનંત ઉકેલ મળશે. હવે જો આપણે અહીંયા આલેખની રીત આપણે જોઈએ બરોબર, પણ આલેખની રીત બોર્ડમાં પૂછાતી નથી. આ ચોપડીમાં આવે એટલે આપણે ભણાવવું પડે બરોબર. બાકી તમારે આ ચેપ્ટરની ખાલી લોપ અને આદેશ બે જ રીત કરવાની છે. હવે જો આલેખ બે મેં તમને દોરતા શીખવાડી દીધા કેવી રીતના બિંદુ ગોતવા અને આલેખ બનાવો. હવે ડાયરેક્ટ હું તમને સમીકરણ બનાવી દઉં છું. તમારે ઘરે જાતે આલેખ બનાવવાના છે. હવે જો ઉદાહરણ નંબર 3. ચંપા સેલમાં કેટલાક પેન્ટ અને સ્કર્ટ ખરીદવા ગઈ હતી. જ્યારે તેને તેના મિત્રોએ પૂછ્યું કે તેણે દરેકની કેટલી સંખ્યામાં ખરીદી કરી હતી, ત્યારે તેણે જવાબ આપ્યો પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા, પણ પેન્ટની સંખ્યાના 4 ગણામાંથી 4 ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા. ચંપાએ કેટલી સંખ્યામાં પેન્ટ અને કેટલી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા તે શોધવા તેના મિત્રોની મદદ કરો. હવે જો અહીંયા બે આપણને શરત આપી છે, એ બે શરત ઉપરથી આપણે બે સમીકરણ બનાવવાના છે. પહેલી શરત આ અને બીજી શરત. બે શરત ઉપરથી બે સમીકરણ, પણ પહેલા તો ધારવું કોને? હું ધારીશ કોને? તો કાંઈ નો મગજમાં આવે કે શેને ધારવું. તો ક્યાં વયું જવાનું? છેલ્લે આપણે પ્રશ્નમાં શું પૂછ્યું? પેન્ટ અને સ્કર્ટની સંખ્યા કેટલી ગોતવાનું છે.
બરોબર, તો એને જ તો ધારી લેવાનું. ધારો કે પેન્ટની સંખ્યા બરાબર x અને સ્કર્ટની સંખ્યા બરાબર y. સમજાણો? હવે પહેલી શરત ઉપરથી મારે સમીકરણ બનાવવું હોય તો કે પેન્ટની સંખ્યા અને સ્કર્ટની સંખ્યા. પેન્ટની સંખ્યા શું ધારી આપણે x, સ્કર્ટની સંખ્યા y. બરાબર, તો શરત શું કહે છે? પહેલી શરત, પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછી સંખ્યામાં સ્કર્ટ છે. તો બીજું કાંઈ નહીં વિચારવાનું, કોનું કીધું છે? તો કે પેન્ટની સંખ્યાના 2 ગણા. જેનાથી, જેના વડે, જેનું કીધું હોય ત્યાં જ આપણે ક્રિયા કરવાની છે. અહીંયા આપણને કીધું પેન્ટની સંખ્યાના, તો પેન્ટની સંખ્યાના 2 ગણા, તો 2 વડે ગુણી નાખ્યું, 2 ગણા કીધું એટલે. પછી એમ કીધું છે માંથી 2 ઓછા, આ 2 ગણા માંથી 2 ઓછી સંખ્યામાં સ્કર્ટની સંખ્યા છે. આ થઈ ગયું. સમજાણો? અને વ્યવસ્થિત પ્રમાણિત સ્વરૂપમાં લખી તો કે 2x y આ બાજુ આવે તો માઇનસ 2 બરાબર 0. સમીકરણ 1. તો કે બીજી શરત ઉપરથી ચલો બીજી શરત ઉપરથી પેન્ટ સ્કર્ટ, ચલો પેન્ટ x સ્કર્ટ y, મારે એના વચ્ચે બરાબરની નિશાની મૂકવી હોય તો અહીંયા જે શરત કીધી પાલન કરવું પડે. પેન્ટની સંખ્યાના 4 ગણામાં છે. કેટલા ગણા? 4 ગણા. કોના? તો કે પેન્ટની. જો બીજું કાંઈ આમાં વિચારવાનું, કન્ફ્યુઝ નહીં થવાનું. જેનાથી, જેના વડે, જેનું કીધું હોય ને, જેના આટલા ગણા, જેના આટલા ભાગના, જેનાથી આટલા વધારે, જેનાથી આટલા ઓછા, એમાં જ તે સરવાળા બાદબાકી ક્રિયા બધી કરવાની. જે પણ ક્રિયા આપી હોય ન્યા કરવાની, બીજું લાંબુ વિચારવાનું નહીં. પેન્ટની સંખ્યાના 4 ગણા માંથી 4 ઓછી બરાબર સ્કર્ટની સંખ્યા. સમજાણું? હવે આને પ્રમાણિત સ્વરૂપમાં લખું તો પહેલા 4x, પછી y વાળું પદ લખું તો કે -y અને -4 તો આ બાજુ હતા જ 0. સમીકરણ 2. સમીકરણ 1 અને 2 ઉપરથી તમે હવે આલેખ જાતે દોરી નાખો. બરોબર, અહીંયા આપણો લેક્ચર આપણે પૂરો કરવી છે. વિડીયોને તમારા મિત્રો સુધી જે ધોરણ 10માં અભ્યાસ કરે છે અને ટ્યુશન ક્લાસીસે જઈ નથી શકતા તેવા વિદ્યાર્થીને જરૂર શેર કરજો. બરોબર, વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે મળશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત.